જેને આપણે વહેમ કહીએ, જેને અંધશ્રદ્ધા કહીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન પેલું અંધશ્રદ્ધા માથે કામ કર્યું. દોરા, ધાગા, ભૂત, ભવા, ડાકલા, ધૂણું, હિંસા, આ બધા માથે પેલું કામ કર્યું. જે લોકો ભયમાં રહેતા હતા, જે લોકો ડરમાં રહેતા હતા, જે અંધશ્રદ્ધાને કારણે ભયંકર કુવિચારોથી જીવતા હતા, પેલું કામ એની માથે કર્યું. જે ધૂણવાનું કામ કરતા હતા એ બધાને કીધું ઈશ્વર ક્યારે ધૂણતો નથી. જે મારો વિષય છે, હું ધૂણનારાઓને ક્યારે માનતો નથી. મારા કથા મંડપમાં કોઈ ધૂણે તો હું સ્પષ્ટ કહી દઉં કે ભાઈ અહીંયા કોઈ માતાજી નથી આવતા, કારણ કે બધી માતાજી અહીં મારા મહાદેવના ગ્રંથમાં બેઠી છે. અંધશ્રદ્ધા માથે કામ કર્યું. જે હિંસા કરી અને માતે જેને ચડાવતા. આપણને ક્યારે આવો વિચાર ના આવે જે ભગવાન શ્રી હરિ ઘનશ્યામને આવ્યો કે તમે માતાજીને બોકડો ચડાવો તો એક માનો દીકરો નથી તો કોઈ દી માં પોતાના દીકરાને ખાય? આજે હજના કાળમાં પણ હિંસાઓ થઈ રહી છે. હજી પણ આવું બધું ખાવામાં આવે છે. માંસ, મટન, મદિરા. ભૂત ભવા જે કરતા હતા, જે દાણા જોનારા હતા, જે લોકો અંધશ્રદ્ધાથી લોકોને વહેમથી જીવાડતા હતા, એ તમામ લોકોને અંધશ્રદ્ધાથી ભગવાન શ્રી હરિ ઘનશ્યામ ભગવાને બહાર કાઢ્યા.